કુંભથી પરત ઘરે ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારો માટે દુઃખદ ઘટના બની, જ્યારે લીમખેડા પાલ્લી હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા, જ્યારે 8 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર ગાડી વચ્ચે થયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત થયા, જ્યારે 8 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. અંકલેશ્વર અને ધોળકાના શ્રદ્ધાળુઓની ટ્રાવેલર ગાડી રોડ પર ઊભેલી ટ્રક સાથે જોરદાર અથડાતા ભયાનક અકસ્માત સર્જાયો. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને પોલીસે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. તાત્કાલિક સારવાર માટે ઘાયલોને દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા, જ્યારે મૃતદેહોને લીમખેડા મોકલવામાં આવ્યા. પોલીસે ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને લઈને મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.